નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। લવ જેહાદ પર લગામ, લગ્ન નોંધણીમાં હવે માતા પિતાની સહમતિ હશે ફરજિયાત, ગુજરાત સરકારની મોટી તૈયારી। ઇઝરાયેલે ભારત માટે બધા જ નિયમો અભરાઈ પર ચડાવ્યા, ગુપ્ત શસ્ત્રોનો ભંડાર ખોલી નાખ્યો। સુપ્રીમ કોર્ટના ઝટકા સામે ટ્રમ્પનો પાવર પ્લે, 10% ગ્લોબલ ટેરિફની જાહેરાત, પણ ભારત માટે સ્પેશિયલ ડીલ યથાવત। વસંત ગજેરાને બસાવી લેતા સાંસદો હવે ફોન ઉપાડતા નથી, શું વિદેશ ભાગી જશે? પાટીદાર એટલે પાટીદાર, તેમાં વાડાબંધી ન હોવી જોઈએ, જ્ઞાતિવાદ પર અલ્પેશ કથિરિયાનું મોટું નિવેદન। પ્રયાગરાજ કોર્ટનો શંકરાચાર્ય હવે મુક્તેશ્વર આનંદ સામે એફઆરઆઈનો આદેશ, સગીર શિશુએ લગાવ્યા જાતિ શોષણના આરોપ। સાપુતારામાં ચારિત્ર્યની શંકાએ ખેલાયો લોહિયાળ ખેલ, પતિએ કુંવાડીનો ઘા ઝીકીને પત્નીની કરી હત્યા। મોરબીમાં વેપારીની હત્યાનો વિરોધ, બોટાદમાં સોની બજાર સજ્જડ બંધ, આરોપીઓ માટે કડક સજાની માંગ। રંગીલા રાજકોટને મળશે નવી ઓળખ, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને લાયન સફારી પાર્ક થશે તૈયાર। લેબનોનમાં ઇઝરાયેલનો ભીષણ હવાઈ હુમલો, હિઝબુલ્લાના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત। ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીએ કહ્યું આતંકવાદ વિરોધ બંને દેશો સાથે। ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક મહત્વનું પગલું, ગૂગલ ઊભું કરશે ક્લીન એનર્જીથી સંચાલિત સૌથી મોટું એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર। સીબીએસઈના નિયમોમાં ફેરફાર, હવે અપાર આઈડી વગર નહીં આપી શકો પરીક્ષા, ધોરણ 10ની પરીક્ષા અંગે પણ લેવાયો મોટો નિર્ણય। ભારત બાંગ્લાદેશ સંબંધોમાં નવી આશા, વિઝા બાદ હવે મૈત્રી બસ સેવા ફરી શરૂ, 24 ફેબ્રુઆરીથી દોડશે બસો। અમદાવાદ શહેરમાં એસટી અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં। પીએમ મોદી ફરીથી સરેન્ડર કરશે, ટેરિફ કેસમાં યુએસ કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર। વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે થયો ઝઘડો। વિધાનસભામાં ધારાસભ્યોએ ગલીના ઝઘડાની જેમ દેકારો મચાવ્યો, હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર આવ્યા આમને સામને। ટ્રમ્પે પાકિસ્તાનની આબરૂ કાઢી, ભરી બેઠકમાં શાહબાઝ શરીફને નાના બાળકોની જેમ ઊભા કરીને પીએમ મોદીના વખાણ કર્યા। આરબીઆઈએ રૂપિયામાં ધોવાણ અટકાવવા ડિસેમ્બરમાં $10 અબજ વેચ્યા। હોળી ધૂળેટીએ વતનની વાટ પકડનારાઓ માટે ખુશખબર, ગુજરાત એસટી નિગમ દોડાવશે 1300 એક્સ્ટ્રા બસો, 7500 ટ્રીપોનું આયોજન। ભારતને તો સાંધી, રશિયા, અમેરિકા અને વેનેઝુએલા જ નહીં, હવે ઓપીઈસી દેશોમાંથી પણ ભારતને ભરપૂર ઓઇલ સપ્લાય। ભારતીય નૌકાદળમાં સામેલ થશે આઈએનએસ અરિધમન, ભારતની દરિયાઈ તાકાતને મળશે બિગ બોસ। ભારત બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટર પાવર હાઉસ, ચીન પરની નિર્ભરતા ઘટશે, અશ્વિની વૈષ્ણવની જાહેરાત। ગૂગલે કરી મોટી કાર્યવાહી, પ્લે સ્ટોર પર 17.5 લાખ નકલી એપ્સ પર મૂક્યો પ્રતિબંધ। યુથ કોંગ્રેસે એઆઈ સમિટમાં હોબાળો મચાવ્યો, ભારત મંડપમાં ટી-શર્ટ કાઢીને સૂત્રોચ્ચાર કર્યા। બ્રાઝિલ અને ભારત વચ્ચે શું મોટી ડીલ થશે, રાષ્ટ્રપતિ લુલા અને પીએમ મોદીની થશે મુલાકાત, બંને દેશોના સંબંધો બનશે ગાઢ। રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિરિસ્કામાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ, રીલ બનાવી તો થશે એફઆરઆઈ। ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન અને આરતીની વ્યવસ્થામાં ડિજિટલ સુધારો, હવે ઘર બેઠા જ કરી શકાશે બુકિંગ। પંચમહાલમાં મુસાફરો ભરેલી બસ પલટી, ઘોગંબાના વાવ બાકરોલ પાસે બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો, 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત। સુરત મનપાનો કાર્યપાલક ઇજનેર લાંચના સટકામાં સપડાયો, એસીબીએ ભ્રષ્ટ અધિકારી અને પત્રકારની શોધખોળ હાથ ધરી। ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવા ગુજરાત દેશભરમાં અગ્રસર, છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ ખેડૂતોને 1191 કરોડ રૂપિયાની સહાય। બટેકાના ભાવ તળિયે બેસી જતા અરવલ્લીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, ગત વર્ષે 283 રૂપિયામાં વેચાતા બટેકા આ વર્ષે 180 રૂપિયા પહોંચ્યા। એરલાઇન્સના રહસ્યો ખોલશે અમેરિકા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચોંકાવનારી જાહેરાત।
ગિરનાર પર કુદરતનો મિજાજ બદલાયો, ભારે પવનના કારણે રોપવે સેવા ઠપ, યાત્રિકોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય. હિમાચલની એન્ટ્રી ફીમાં કરાયો 2.5 ગણો વધારો, શિમલા ફરવા માટે પણ ચૂકવવા પડશે એક્સ્ટ્રા પૈસા. ડેપ્યુટી હર્ષ સંઘવીએ ભાગેડુ લગ્ન નોંધણીના નિયમમાં સુધારો ગૃહમાં કર્યો રજૂ, 30 દિવસ સુધી સૂચક કે વાંધો રજૂ કરી શકાશે. રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, રવિ પાકને નુકસાનની ભીતિ. વેશ્યાવૃત્તિ સમાજ સેવા છે અભિનેત્રી મોના થીબાનું નિવેદન ખોડલધામના ટ્રસ્ટીએ વખોડ્યું, કહ્યું મહિલાઓનું અપમાન ન કરો, માફી માંગો. આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાતના પ્રવાસે, મનોજ સોરઠિયાએ જણાવ્યો સમગ્ર કાર્યક્રમ. લગ્ન નોંધણીમાં ફેરફાર પર અલ્પેશ કથિરિયાએ સેલ્ફ ડિક્લેરેશન માતા પિતા રજૂ કરે તેવી માંગ કરી. ગુજરાત પ્રદેશ નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડે કરી બેઠક, આગામી ચૂંટણીને લઈને આક્રમક નેતાઓની યાદી મંગાવી. ભાજપ અને કોંગ્રેસની કુંડળીમાં શું છે? ભાજપના ધારાસભ્યોએ જ્યોતિષ બનીને કરી ભવિષ્યવાણી. રાજુ કરપડા અને કરસનદાસ ભાદરકાની મુલાકાત, બાપુએ કોંગ્રેસમાં જોડાવા આપ્યું આમંત્રણ. ગુજરાતના વાતાવરણમાં પલટો, સુરત અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ, ગોધરામાં પણ મેઘો ખાબક્યો. ચૈતર વસાવાએ વિધાનસભામાં મનરેગા હેઠળ ઓછી રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો, સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ. ખેડૂતો માટે ખુશખબર, હોળીના પવન પહેલા જ મળી ગયા શુભ સંકેત, કચ્છ કાતરાના આધારે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનો વર્તાળો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે એક્સિસ બેંકમાંથી રાજીનામું આપ્યું. અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સંબંધિત માનાની કેસમાં રાહુલ ગાંધીએ નિવેદન દાખલ કર્યું. સમગ્ર શિક્ષા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ કર્મચારીના પગારમાં 5% મોંઘવારી ભથ્થાનો વધારો. ભારતની આર્થિક રફતાર સુપરફાસ્ટ, ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોરદાર તેજી, પીએમઆઈ આંકડાએ વધાર્યો ઉત્સાહ. ગાય બીમાર છે કે નહીં તે હવે મોબાઈલ કહેશે, પીએમ મોદી અને નંદન નીલકણીના આ ગુપ્ત પ્લાનથી દુનિયા ચોંકી ઉઠી.